તું ખાલી જોની મેં લાખ્યો ટેક જામ કેટલા લાગીએ. મારા પર બ્લૂટૂથ વાળું સ્પીકર છે, ચાલો ગાઈને સાંભળીએ. ચાલ મસ્ત ગાઈને વગર બોલની ખાલી કયું લગાવ તે. લડુ આવે તેવા તો કેવા લગાવ. ઓય પેલું લગાવ નહીં મળે નહીં મળે. ઓય મારું પણ તો વગાર પેલું સાલે સટક વાળું ઓય આપનું પેલું વગર નહીં ભાઈબંધ વાળું. કાય હારો ચાચી તો ફૂલ કરીને લાવવા જોઈએ. હારો જા તૂટો મૂળ બગાડી લઈ તું. ઓય પેલો સર કે તે તમે તો એક જ તો કામ કરવાના. પોરા લોકો દવા છાંટવાના, પોરી લોકો ગેરકામ કરવાના. હશે પહેલું આપને પણ બરાબર નહીં બનીએ તો આપને કેવું કામ મળીએ. આપણે પણ ઓફિસમાં ઝાડુ પોતું કરવા પડીએ. હા નહીં બનીએ તો આવું જ કામ મળવાનું ને પગાર પણ કમ મળીએ. બોલુના પપ્પાનો તો 30,000 પગાર મળે. એટલે જ તો આપના પપ્પા લોકો આપને બન એમ કે ને બને તો જ આપણે ફાયદો મળીએ. આપણે તો સારું આપણા મમ્મી પપ્પા લોકો બનાવ્યા પણ કરે. હા કેટલા કોયરા લોકને તો ભણવા પણ નહીં મળે. મારા પપ્પાનો તો પગાર આવે એટલે 4 જ દિવસમાં પટી જાય. એ તો સારું કે આપણા ગામમાં બૈરા લોકો પણ કામ પર જાય. હા બિચારા ઘેર પણ હમાલે ને કામ પર બી જાય. ઓય આપને પણ એવી બૈરી મળીએ કઈ. એટલે તું કઈ કેવા કઈ માંગે. સાચે જ. ઓય મારી માલ તો રાણી બનાવીને રાખજો એમ કે. ઓય મંગુ તારી વાલી મુન્ની બદનામ હુઈ કઈ કે. લેવાલે ની હારા એ તો કામ પર જવા કે તો બાપની ઘેરે નહીં જવા એમ કે. મારી વાલી તો હારી છે તે તો કામ પર જવા એમ કે.
બીજું તને તો સારું બન કે ન બન, તું તો ગાગરા પાસપોર્ટમાં લંડન જ તો જવાનો. પણ હમણાં તો એરપોર્ટ પર પણ ઇંગ્લિશ આવડે તો જ જવા લે. લંડન જવાનું તો કાંઈ ભણવા તો પડે જ ને. ઇંગ્લિશ બરાબર આવડે તો જ લંડનમાં સારી નોકરી મળે. ચાલ છોરો તમારી મોં માયા. આ 20 કટલા લાગેલા છે, તેને ખાય ભરીને દારમાં. કટલા છો તું, આપણે તો કાલથી બરાબર સ્કૂલ જવા પડીએ. હા, હમણાં કોઈ દિવસ આપને પાછા દાંડી નહીં મારવાનું. નહીં તો આપણા દિવસ પણ આપણા બાપ લોક કરતા પણ ખરાબ આવીએ. હમણાં તો પેલે જેવું માસલા પકડીને કમાય તેવું પણ નહીં મળે. હા, આપની ખાડીમાં તો ટીવરાને કાંધર જ થઈ ગયા. હા, સાચે જ ખાડીમાંથી કાંઈ મળવાનું. આ વજન ઉચકવાનું કામ ને ઝાડુ પોતું કરવાનું કામ મારાથી નહીં થાય. મને તો બનવા લે ભાઈ. જાઓ, તમે બનવાના તો બનો, મને તો રમવા લે, મેં તો મજા કરવાનો. જો ભાઈ, હમણાં મજા કરવા જાય તો પછી ઘસાય ને, હમણાં સ્કૂલ ટ્યુશન જઈને ઘસાય ને તો પછી મજા કરીએ. પછી અમે તો બની ગનીને ગાડી લઈને ફરીએ. ચંગુ, તું એકવાર તારા પપ્પાને જઈને જોયો જો, બનીએ તો કેવું કામ કરવા પડીએ ને નહીં બનીએ તો કેવું કામ કરવા પડીએ. સાચે જ હમણાં ટાઈમ છે બનવાનો. નહીં બનીએ ને તો મોટા થઈને ઘસાવા જ પડીએ. ને સારું કામ મળવાનું પણ મુશ્કેલ. હમણાં તો બધી બાજુ બહુ કામ કરાવે. હા, એટલે જ આપણે બધા બરોબર ભણીએ તો જ આપણે સારું પડીએ. ચાલો રાતના મળીએ. રામ રામ ભાઈ લોગ. બોલો, તમને સંભળાયું કઈ? ને હા, નહીં બોલો, બોલતો તમને હમણાં તે નહીં કઈ. જા, ને બોલો, મારું મોરું મારી મરજી. હા, કે મૂકની ને પાકડો એમ કરીને. તમે પણ તો પેલા કા બોલતા ઉઠા, હમણાં તો બોલવા લાગ્યા. જો ભાઈ, જ્યારથી કઈ આપણે સારી વાત ખબર પડે ત્યારથી તે કરવા જ જોઈએ. એ ડોલું તુઈને બાઈકા કે એ તો પાકલો છે. હા, પાકલા લોકો તો રામનું નામ નહીં બોલે. તમે વધારે બોલો ને, નહીં તો મેં બોલા ને તો તમે બે ચૂપે જ થઈ જાય. તું કઈ અલ્લાહ મોહમ્મદ અલ્લાહ બસ અલ્લાહ બોલવાનો કઈ. જો ઇધારે વાંધો રે લાસ્ટ વાર કે મૂકો, એ તો મારી મૂકા. તો કાય તું મારે તો મેં કાય જોવાનો કાય. હા ડોલું, પાકલાને તો મારવા જ જોઈ. એ લોકો તો જે થાળીમાં ખાય તે જ થાળીમાં થૂકે, એવા જ રે પાકલા. અલ્લાહ મોહમ્મદ અલ્લાહ રસૂલ અલ્લાહ આમીન. જા ચંગુ, તારી અજાન થઈ, નમાઝ કરવા જા. ઓય તમે તો આવા ચંગુની જ મજા લયા કરે. દેગા દેગા અલ્લાહ દેગા, દેગા દેગા અલ્લાહ દેગા. જુઓ તમે તો મજાકમાં જ મારા જેવા લાગ્યા. એમનું તને ગદ્દારી કરે એનું કરવાનું કાંઈ. જોની, અમારો તો એક જ નારો, એકી નારા એકી નામ. જય શ્રી રામ, જય શ્રી રામ. ધોની, તમને કઈ ખબર, હું તો રોજ ઘરે દીવાબત્તી પણ કરું.
તો પેલા રામ રામ કેમ નહીં બોલેલો? જો તમે મને પાકલો નહીં કીએ તો મેં રામ રામ બોલા. ચંગુ, તું કોઈ દિવસ ગામમાં તહેવાર હોય ત્યાં કામ કરવા જાય કઈ? હા, મેં પણ તને કોઈ દિવસ જોયો નહીં. મંગુ પણ તો નહીં જાય. તું તારો જો નહીં, મેં કઈ પણ કર ની પણ જાઉં. તો તું મને પાકલો કિયા કરે, તું પણ તો પાકલો જ તો છે. કેમ? મેં કઈ નો પાકલો. તું રામનું નામ તો લે, જ્યારે તહેવારમાં રામનું કામ રે ત્યારે તું તો નહીં જાય. રામનું કામ એટલે કઈ પાછું? બોલું એને સમજાવ રામનું કામ. જો ભાઈ, મેં સમજાવું. ભગવાનના તહેવારમાં કામ કરવા જવાનું, ભગવાનને ટાઈમ આપવાનો, તે રામનું કામ. તું આ લોકોને કેટલું બી સમજાવ, એ લોકો કામ કરવા જવાના નહીં મળે. ટાઈમ પણ મળવા જોઈએ ને. જ ને આ કઈ, અમે તો ટાઈમ કરીને જાય જ ને. ચંગુ, જૂઠું કઈ બોલે? સાચું સાચું બોલની. કામ પર જાય ને છાપડા પર જ તો જાય. હા જ ને, આખો દિવસ તાજતો રે, પછી છાપરાએથી 12 વાગે તો આવે. હા ભાઈ, દોસ્ત, પૈસા તે હાથે આવવાનું નહીં મળે. ભગવાનનું કામ કરીએ તે હાથે આવવાનું છે. આખા વર્ષમાં 2-4 તો મોટા તહેવાર આવે. હોળી, રામનવમી, ગણપતિ ને નવરાત્રી. આપના ગામના તહેવારમાં આપે જ કામ નહીં કરવાના તો પછી કોણ કરવાના? આપે ખાલી દર્શન કરવા ને નાચવા જ જવાનું, બસ આટલું જ. હા ભાઈ, અમે તો આટલું જ સમજતા. નાચવા જવાનું ને મજા કરવાનું. બધા થઈને કામ કરે તો કામ ફટાફટ પટ થઈએ. બરાબર. તો મોબાઈલ રમવાનું, તહેવાર તો ખાલી થોડા દિવસ જ રહી. આજે રોજ તો છાપરા પર જાય. પછી પાછા આપણે તો કે પેલે જેવી તહેવારમાં મજા નહીં આવે. આપણે તો જાય જ નહીં, પછી કઈ મજા આવે? હા, હમણાંથી અમે પણ બધા તહેવારમાં કામ કરવા આવીએ. આપણા ગામના તહેવારને હજુ મસ્ત બનાવીએ. હમણાં તો કોરી લોકો ને બૈરા લોકો પણ પેલે જેવા જલ્દી તહેવારમાં આવે નહીં ને. હા, એ લોકોને પણ ઘેરનું કામ રહે એટલે. કામ બામ કઈ નહીં, ખાલી જેઠાલાલ જ તો જોયા કરે. ની મેકઅપ કરતા પણ વાર લાગતો રીએ ને. હા, બરાબરનો ચૂનો ચોપડીને આવે. હા, એટલે જ અંધારામાં કાળજી ચમકે. હા, આ લોકો પણ થોડુંક સમજવા જોઈએ ને. આપનું જ ગામનો તહેવાર, આપની જ ગામની બૈરી પોરી